હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના 1 થી 10 ચેપ્ટર જોયા છે. થિયરીમાં આપણે આખો સિલેબસ કમ્પ્લીટ કરી લીધો છે. જો તમે વિઝિટ ન કરી હોય તો કરી લેજો, કારણ કે જો થિયરી લેક્ચર પછી જો તમે MCQ જોશો તો તમને બહુ ઇઝી લાગશે અને સમજમાં પણ આવશે કે થિયરીને રિલેટેડ જ MCQ છે. આઈ હોપ કે તમને MCQ સિરીઝ છે યુઝફુલ થતી હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. પહેલાં લાઇક, શેર, કમેન્ટ, હાઇપ માટે દરરોજનું કહેવાનું ન હોય. ચલો, 11મું ચેપ્ટર છે ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલન, કે જેમાં જોવાનું છે આંતરરાષ્ટ્રીય પરિષદો, સંમેલન, શિખર સંમેલન, રાષ્ટ્રીય પર્યાવરણીય નીતિ, 2006 બંધારણીય જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કેટલીક અગત્યની જાળવણીઓ, હવા, પાણી અને જોખમી કચરાથી થતા પ્રદૂષણ અંગેના ધારાધોરણ. આપણે મોસ્ટલી બધું જે છે પોલિટીનો એક ભાગ છે. થોડું 5 ક્વેશ્ચન પૂછાયા છે, 5માંથી 3 સાચા પડી જાય આરામથી કટ ઓફ સોલ્વ થઈ જશે. તો આપણે MCQ જોઈએ. ભારતના બંધારણમાં પર્યાવરણ સુરક્ષા કયા અનુચ્છેદ હેઠળ આવે છે? આન્સર આવશે C, અનુચ્છેદ 48A. નાગરિકોની મૂળભૂત ફરજ મુજબ પર્યાવરણ સુરક્ષા ક્યાં આવે છે? આન્સર આવશે C, અનુચ્છેદ 51A (G). એન્વાયરમેન્ટલ પોટેન્શિયલ એક્ટ કયા વર્ષમાં લાગુ પડ્યો હતો? 1986માં. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષનો છે? તો આન્સર આવશે 1972નો. વોટર એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? તો આન્સર આવશે 1974માં. એર એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ કયા વર્ષમાં લાગુ પડ્યો હતો? આન્સર આવશે 1981. ભોપાલ ગેસ ટ્રેન્ડન્સી કયા વર્ષમાં થઈ હતી? આન્સર આવશે 1984. પછી છે સ્ટોકહોલ્મ કોન્ફરન્સ કયા વર્ષમાં યોજાયું હતું? આન્સર આવશે 1972માં. રિયો અર્થ સમિટ કયા વર્ષે થયું હતું? આન્સર આવશે 1992માં. પછી મોન્ટ્રેલ પ્રોટોકોલ કયા વિષય માટે છે? આન્સર આવશે ઓઝોન સ્તર અને સુરક્ષા માટે. ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષ સાથે સંકળાયેલ છે? આન્સર આવશે ક્લાઇમેટ ચેન્જ. પછી છે રામસર કન્વર્ઝેશન ક્યાં માટે છે? આન્સર આવશે ભેજવાળા પ્રદેશો માટે. નેક્સ્ટ જોઈએ આપણે CITES સંમેલન કયા વર્ષ માટે છે? આન્સર આવશે C, વન્યજીવોના વેપાર નિયંત્રણ માટે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGTનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવું છે. કયા વર્ષે સ્થાપિત થયું હતું? આન્સર આવશે 2010માં. બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ કયા વર્ષમાં લાગુ થયો હતો? આન્સર આવશે 2002. CPCBનું સંપૂર્ણ નામ શું છે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. SPCB સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. UNEPનું મુખ્યાલય ક્યાં છે? આન્સર આવશે નૈરોબીમાં. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે 5 જૂન. ઓઝોન ડે ક્યારે મનાવવામાં આવે છે? 16 સપ્ટેમ્બરે. ફોરેસ્ટ કન્વર્ઝેશન એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 1980માં. ચિપકો મોમેન્ટ કયા રાજ્યમાં શરૂ થયું હતું? ઉત્તરાખંડ. એકદમ ઇઝી ક્વેશ્ચન. સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે? આન્સર આવશે કેરળ. પ્રોજેક્ટ ટાઈગર કયા વર્ષે શરૂ થયું હતું? આન્સર આવશે 1973. પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષે શરૂ થયું હતું? આન્સર આવશે 1992માં. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે 3 માર્ચે. રિયો ડિક્લેરેશન કયા સિદ્ધાંતો પર આધારિત છે? આન્સર આવશે પોલ્યુટર પેઝ. એજન્ડા 21 કયા સંમેલન સાથે જોડાયેલ છે? આન્સર આવશે C, રિયો. પછી UNFCCC કયા વર્ષે થયું હતું? તો આન્સર આવશે 1992માં. પેરિસ એગ્રીમેન્ટ કયા વર્ષે થયેલું છે? તો આન્સર આવશે 2015માં. ગ્રીન હાઉસ વાયુમાં સૌથી વધુ પ્રમાણમાં મળતો વાયુ કયો છે? આન્સર આવશે CO2. એસિડ રેન મુખ્યત્વે કયા વાયુથી થાય છે? આન્સર આવશે SO2. CPCBનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ભારતમાં કયા વર્ષે ફરજિયાત બન્યું હતું? આન્સર આવશે 1994માં. પછી છે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સમાં ભારતમાં કયા વર્ષે લાગુ થયા હતા? આન્સર આવશે 1989માં. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ કયા વર્ષે આવ્યા હતા? આન્સર આવશે 2016માં. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષના છે? આન્સર આવશે 2016. નોઇઝ પોલ્યુશન નિયંત્રણ કરવાનો અધિકાર કોને છે? આન્સર આવશે CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. વાઇલ્ડ લાઇફ વીક ક્યારે મનાવવામાં આવે છે? ઓક્ટોબરમાં. CAMPA ફંડનો ઉપયોગ શા માટે થાય છે? તો કે જંગલોના સંરક્ષણ માટે. પછી વિટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 ફેબ્રુઆરીએ. બાયોડાયવર્સિટી ડે ક્યારે મનાવવામાં આવે છે? 22 મે. અર્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 22 એપ્રિલ.
નેશનલ એન્વાયરમેન્ટ ટ્રિબ્યુનલ એક્ટ કયા વર્ષે લાગુ થયો હતો? 1995માં. ઇકોમાર્ક છે એ શું દર્શાવે છે? આન્સર આવશે પર્યાવરણીય મૈત્રી ઉત્પાદન. પછી છે ગૃહ રેટિંગ કયા વિષય સાથે સંકળાયેલ છે? આન્સર આવશે ગ્રીન બિલ્ડિંગ. પછી રિન્યુએબલ એનર્જીનું ઉદાહરણ કયું છે? તો કે સોલાર ઉર્જા. નોન રિન્યુએબલ એનર્જીનું ઉદાહરણ કયું છે? કોલસો. સ્મોક કયા પ્રકારનું પ્રદૂષણ છે? આન્સર આવશે હવા. ફોટોકેમિકલ સ્મોક કયા વાયુથી બને છે? તો કે NOx. ઓઝોન હોલ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો કે એન્ટાર્કટિકા ઉપર. કાર્બન ક્રેડિટનો મુખ્ય હેતુ શું છે? તો કે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન કોને આપવામાં આવે છે? તો કે દરિયા કિનારાઓને. બ્લુ કલર હંમેશા નેવી જે છે એને રિપ્રેઝેન્ટ કરીને ઉપરથી પણ યાદ રાખી શકાય. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કયા વર્ષે લાગુ પડ્યું હતું? 2010માં. ફ્લાય એશ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે થર્મલ પાવર પ્લાન્ટમાંથી. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષે આવ્યા હતા? તો કે 1998માં. ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કયા વર્ષમાં છે? તો 2016. નેક્સ્ટ જોઈએ તો કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન શું દર્શાવે છે? તો આન્સર આવશે દરિયાકાંઠાના વિસ્તાર. IUCNનું સંપૂર્ણ નામ શું છે? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IMP છે. UNEP કયા વર્ષે સ્થાપિત થયું હતું? તો કે 1972માં. WWFનો સંપૂર્ણ અર્થ શું થાય? તો કે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ. એક ફૂલ ફોર્મ પૂછાશે છે એટલે પહેલાં ફૂલ ફોર્મવાળા છે ને એના ઉપર આપણે વધારે ધ્યાન રાખવાનું છે. ગ્રીન રિવોલ્યુશનનું મુખ્ય લક્ષ્ય શું છે? તો કે ખાદ્ય ઉત્પાદન વધારવું. ચિપકો મુવમેન્ટના નેતા કોણ હતા? સુંદરલાલ બહુગુણા. સાયલેન્ટ વેલી મોમેન્ટ મુખ્યત્વે શા માટે હતું? તો કે ડેમની જે બાંધણી જે છે એને અટકાવવા માટે. ઇન સિટુ કન્ઝર્વેશન એટલે શું થાય? તો કે કુદરતી આવાસમાં સંરક્ષણ. એક્સ સિટુ એટલે જે કન્ઝર્વેશન છે એનું ઉદાહરણ કયું છે? તો કે ઝૂ. પછી છે બાયોસ્ફેર જે રિઝર્વ હોય એનું ઉદાહરણ કયું છે? તો કે નીલગિરી. પછી ફૂડ ચેઇનની શરૂઆત કોણ કરે છે? ઉત્પાદક જે છે પ્રોડ્યુસર્સ. એ લીલી વનસ્પતિ છે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તે. પછી છે ડિકમ્પોઝરના ઉદાહરણ કયા છે? બેક્ટેરિયા કે જે શું કહેવાય છે કોઈ પણ વસ્તુને ડિકમ્પોઝ કરે છે એવું. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? કાર્બન ડાયોક્સાઇડ આન્સર આવશે. કાર્બન ફૂટપ્રિન્ટનો અર્થ શું થાય? તો કે કાર્બનની ઉત્સર્જનની માત્રા. POPSનું સંપૂર્ણ અર્થ શું થાય? તો કે પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુશન્સ. પછી છે મીનામાતા જે કન્વેન્શન છે એ કયા પદાર્થના વિષય માટે હતું? તો કે મર્ક્યુરી. સ્ટોકહોમ કન્વેન્શન જે છે કયા વિષય સાથે સંકળાયેલું હતું? તો આન્સર આવશે સી, જે ઓર્ગેનિક પોલ્યુટન્ટ છે એના માટે બધાના. પછી છે વાયના જે કન્વેન્શન છે એ કયા વિષય માટે હતું? તો કે ઓઝોન સ્તરના સુરક્ષા માટે. ક્યોટો પ્રોટોકોલનું ફ્લેક્સિબલ મિકેનિઝમ કયું છે? આન્સર આવશે BCDM. પછી જોઈએ તો કે એફોરેસ્ટેશન જે છે એનો અર્થ શું થાય? તો કે નવી વાવણી કરવી. પછી જોઈએ ડિફોરેસ્ટેશનનો અર્થ શું થાય? તો કે જંગલનો નાશ. પછી છે સોઇલ ઇરોઝનનું શું છે? તો કે ઉપરની માટીનું ધોવાણ. પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શું છે? તો કે પાણીનો સંગ્રહ કરવો. પછી જોઈએ તો કે યુટ્રોફિકેશન એટલે શું થાય? તો કે શેવાળની અતિશય વૃદ્ધિ. પછી થર્મલ પોલ્યુશનનો અર્થ શું છે? તો કે ગરમ પાણી છોડવાથી થતું પ્રદૂષણ. સીવેજ શબ્દનો અર્થ શું થાય? તો કે ઘરેલું ગંદુ પાણી. ઇન્ડસ્ટ્રીયલ ઇફ્લુએન્ટ શું છે? તો કે ઉદ્યોગોમાંથી નીકળતો ગંદો પ્રવાહ. ફ્લાય એશ બ્રિક્સનો પણ મુખ્ય ઉપયોગ શું છે? તો કે મકાન બનાવવા માટે. પછી જોઈએ તો કે વર્મી કમ્પોસ્ટિંગ શું છે? તો કે કીડીઓ દ્વારા ખાતર બનાવવું. બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? તો કે મિથેન. પછી લેન્ડફિલ શું છે? તો કે કચરો જમીનમાં પૂરવાની જગ્યા લેન્ડફિલ. રિસાયકલિંગનો અર્થ શું થાય છે? તો કે કચરાને ફરી ઉપયોગી બનાવવું. 3R પ્રિન્સિપલ શું છે? રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. ખાસ યાદ રાખજો, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અર્થ શું થાય? તો કે હાલની જરૂરિયાતને ભવિષ્યની નુકસાન ન પહોંચાડે તેવો વિકાસ. CBDનું સંપૂર્ણ નામ શું છે? તો કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. IPCCનો પૂર્ણ અર્થ શું થાય? તો કે ઇન્ટ્રો ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. COPનો પૂર્ણ અર્થ શું થાય? તો કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ.
સ્મોગનું મુખ્ય કારણ શું છે? તો કે એર પોલ્યુશન. ફોટોકેમિકલ સ્મોગ મુખ્યત્વે કયા સમયે થાય છે? તો કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાં. એસિડ રેનનું પીએચ સામાન્ય રીતે કેટલું હોય છે? તો કે 7 કરતાં ઓછું, તો જ એસિડ કહેવાય. ઓઝોન લેયરનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે યુવી કિરણોથી રક્ષણ. ગ્રીન હાઉસ ઇફેક્ટનો ફાયદો શું છે? તો કે ધરતીને ગરમ રાખે છે. COP26 ક્યાં યોજાયું હતું? તો કે ગ્લાસગોમાં. પછી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એટલે કે છે SDG છે, કુલ કેટલા છે? તો કે 17. આઈ હોપ કે તમને આ લેક્ચર યુઝફુલ રહ્યો હશે. ચેપ્ટર થોડુંક અઘરું છે, એક્ટ ને એવું બધું યાદ રાખવું મુશ્કેલ પડે એમ છે, પણ આપણે 5માંથી 5 માર્ક્સ લેવા એવું નથી. આમાં 5માંથી 3 માર્ક્સ થઈ જશે, આરામથી કટ ઓફ સોલ્વ થઈ જશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક શેર કમેન્ટ માટે કહેવું ન પડે, અને હાઇપ માટે તો બિલકુલ પણ કહેવું ના પડે. જો તમને આની PDF જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.